નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? આજની તારીખ 7/1/2021. આજનો વાર ગુરુવાર. વિષય ગુજરાતી, ધોરણ 6, લેક્ચર નંબર 2. આજે આપણે રાવણનું મિથ્યાભિમાન કાવ્ય જે છે એને આપણે શ્રવણ દ્વારા સાંભળીશું અને એની વિશે થોડીક વાત કરીશું. તો ચાલો બાળ દોસ્તો, આપ સૌ આ રાવણનું મિથ્યાભિમાન સાંભળવા માટે તૈયાર હશો. તે પ્રથમ હું તમને ફરી વખત યાદ કરાવું છું કે આ કવિનો પરિચય, બરાબર, કે એમનું નામ છે ગિરધર. પૂરું નામ છે શ્રી ગિરધરદાસ ગરબડદાસ. એમનું ઉપનામ છે એ ગિરધર છે. ત્યાર પછી એમનો જન્મ જે છે ઈસવીસન 1787માં. ત્યાર પછી અવસાન 1852માં. એમનું જન્મસ્થળ જે છે એ માસર, જિલ્લો વડોદરા. બરાબર. તો આ હતો ગિરધર વિશેનો સામાન્ય એવો પરિચય. આપણે અગાઉ પણ લેક્ચરમાં વાત કરી ચૂક્યા છીએ. રાવણનું મિથ્યાભિમાન, રાવણનું ખોટું અભિમાન કરવાથી એમને કયા કયા કામો જે છે એ નિષ્ફળ નીવડ્યા એની વિશેની પણ આપણે વાત કરી ગયા છીએ. બરાબર છે. સીતાનો સ્વયંવર યોજાવાનો હતો તે વખતે પણ આપણે એમનો અભ્યાસ કર્યો કે સીતાના સ્વયંવર વખતે આ રાવણ જે છે એમણે શું કર્યું અને શું એનું પરિણામ આવ્યું. એને પોતાના બળનું અભિમાન હતું, પરંતુ એનું બળ પણ એ સમયે કામ લાગ્યું નહીં. તો ચાલો બાલ દોસ્તો, હવે આપણે આ કથાકાવ્ય જે છે રાવણનું મિથ્યાભિમાન એ કાવ્યનું હવે આપણે શ્રવણ કરીએ છીએ. તો ચાલો બધા બાલ દોસ્તો તૈયાર.
તો ચાલો બાળ મિત્રો, આપ સૌને ખૂબ મજા આવી હશે આ શ્રવણ સાંભળ્યા બાદ. હવે આપણે ફરી એક વખત આ કથા કાવ્ય જે છે એની વાત સમજી લઈએ કે આ કથા કાવ્યમાં શું કહેવા માંગે છે. આપણને બધાને આ કથા કાવ્ય જે છે એ ખૂબ સરસ રીતે શ્રવણમાં સાંભળવા મળ્યું છે. આપ સૌએ સાંભળ્યું પણ સરસ રીતે, બરાબર છે. તો હવે આપણે આ કથા કાવ્યને ફરી વખત એકવાર સમજીએ. ચાલો. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ, અલ્યા જનક તે શું પણ કર્યું છે, કહે મુજને આજ. આપણે સામાન્ય રીતે જોઈએ તો માણસ જે છે અભિમાનથી ફેલાઈ જાય છે, બરાબર છે. ફૂલાઈ શકે છે પરંતુ ફેલાઈ શકતો નથી. એટલે અભિમાન છે એ વ્યક્તિને ફૂલાવી શકે છે પરંતુ ફેલાવી શકતો નથી. અને જો આપણે બધી જગ્યાએ ફેલાવવું હોય, બરાબર છે, તો આપણે અભિમાનને છોડી દેવું જોઈએ. તો એવી જ અહીં વાત કરેલી છે. તો ચાલો આપણે આગળ સમજીએ. આ જે છે ગિદ્ધરકૃત રામાયણ છે એના સીતાના સ્વયંવરનો એક આખો પ્રસંગ છે. અને એ પ્રસંગે ત્યાં આવેલા રાજા રાવણના જનક સાથેના સંવાદથી આખું કાવ્ય જે છે એ શરૂ થાય છે. સ્વયંવર કોને કહેવામાં આવે છે? તો કે કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ, એને સ્વયંવર કહેવામાં આવે છે. તો સીતા જે છે એ પોતાનો વર પોતે પસંદ કરે છે, એ માટે અહીં સ્વયંવર યોજવામાં આવ્યો છે. એ સમયે રાજા રાવણ છે ને અભિમાન કરીને બોલ્યો, અલ્યા જનક, આજે તું મને કહે કે તે શી પ્રતિજ્ઞા લીધી છે. ત્યારે તરત જ જનક રાજાએ ત્રંબક નામનું ધનુષ છે એ રાવણને બતાવ્યું અને કહ્યું કે આ ધનુષ છે એને જે ઉઠાવશે તેને કન્યા એટલે કે મારી દીકરી, મારી પુત્રી સીતા જે છે એ વરમાળા પહેરાવશે. એવું વચન સાંભળીને જનક રાજાએ ત્રંબક નામનું ધનુષ રાવણને બતાવ્યું. આ વચન સાંભળીને રાજા રાવણ ખડખડાટ હસી પડ્યો. એને તો ખૂબ અભિમાન હતું. તેણે કહ્યું, કૈલાસ જેવો પર્વત જો મેં હલાવી નાખ્યો હોય તો આ ધનુષની તો કે શી વિષાદ કહેવાય. મેં તો દેવોને પણ કેદ કર્યા છે. હું રાવણ જ સાચો બળવાન છું. મારા જેવું તો કોઈ બળવાન નથી. આવો એને વહેમ છે. દડાની જેમ હું તો મેરુ અને મંદરાચલ પર્વતો જે છે એ પણ ઉછાળું છું. અને આંખના પલકારાની અંદર તો હું આખી પૃથ્વીને પણ અચૂકપણે ઊંધી કરી નાખું છું. આખું બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડને પણ હું ગોળ 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 ફેરવું છું. તો પછી આ ધનુષની શી કિંમત કહેવાય? ધનુષ તો મારી પાસે શું કહેવાય? જો આપણને અહીં ચિત્રની અંદર પણ દેખાય છે, બરાબર છે ને, એ આખી સભા ભરાણી છે. એમાં રાવણ જે છે ધનુષ ઉચકવા માટે જાય છે અને ઉપર આસન ઉપર જનક રાજા પોતે બિરાજમાન છે. એમ ઘણા બધા આવા વચનો બોલે છે આ રાવણ. અને રાજા રાવણ પોતે ઊભો થાય છે ઘમંડ કરતો કરતો. પોતાના વસ્ત્રો અને ઘરેણાં જે છે એ વ્યવસ્થિત રીતે સંકેલે છે, એટલે કે ગોઠવે છે. અને વ્યવસ્થિત કરીને એ તો ધનુષ તરફ એ આગળ વધે છે. જો આપણને ચિત્રની અંદર દેખાય છે ને કે પોતે ધનુષ છે ઉપાડવા જાય છે, તો ધનુષની દિશા શું થાય છે એમ. ત્યારે સીતાને ચિંતા થઈ કે રાવણ આ કામ ધનુષ ઉપાડવાનું કરી લેશે. બધાને એવું હતું ને કે રાવણ તો છે એ ખૂબ બળવાન છે, શક્તિશાળી છે, તો એ તો આ ધનુષ જે છે એ તો ઉપાડી જ લેવાનો છે. જો એ ધનુષ ઉપાડી લેશે તો સીતા માતાને જ એની સાથે લગ્ન કરવા પડશે.
કારણ કે એણે સ્વયંવર યોજ્યો છે અને સ્વયંવરમાં શરત એવી છે કે જે આ ધનુષને ઉપાડશે એની સાથે સીતાને લગ્ન કરવાના છે, સીતા એને વરમાળા પહેરાવશે. તો હવે સીતા માતા જે છે એ મૂંઝાય છે, એટલે એ મનમોહક સતી સીતાએ શિવ પાર્વતીને સ્તુતિ કરી, એટલે કે શંકર ભગવાન અને પાર્વતી માતા છે એને એ પ્રાર્થના કરે છે કે હે સંકટને હરનારા, હે મહારાજ શંકર, તમે મારી લાજ રાખજો. એમ આ તમારું ત્રંબક છે ધનુષ, આજે આ રાવણથી સહેજ પણ ઊંચું થવું જોઈએ નહીં, અને એકદમ એવું ભારેખમ બની જાય કે જેનાથી એ પોતે ઉચકી શકે નહીં. ત્યાં રાવણે આવીને પોતાના 20 હાથથી ધનુષને બાથ ભરી બળથી ઉંચકવાનો પ્રયત્ન કર્યો, પણ ધનુષ ઘણું ભારે હોય, સહેજ પણ હાલ્યું નહીં. એને અભિમાન હતું કે અરે કે હું તો કે આખા મંદરાચળ પર્વતને ઉછાળી નાખું છું, બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવું, તો આ ધનુષ તો કે શું કહેવાય, કે ધનુષ તો કાંઈ ન કહેવાય, હું ધનુષને તો હમણાં પકડી લઈશ અને એને ઉપાડી લઈશ અને સીતાની સાથે લગ્ન કરી લઈશ. પરંતુ એનાથી ધનુષ ઉપડતું નથી. આમ શિવ ધનુષનો સ્પર્શ કરતા રાવણ ઝંખવાણો પડી ગયો, છોભીલો બની ગયો, ભૂંઠો પડી જાય છે. ધનુષ હલાવવા છતાં પણ એ હાલ્યું નહીં. એથા એના મનને સંતાપ થયો, એને દુઃખ લાગ્યું કે મારાથી કેમ આજે કે ધનુષ ઉપડ્યું નહીં. પછી રાવણે તો ગુસ્સામાં દાંતથી પોતાનો હોઠ પીસ્યો અને આંખો ક્રોધથી લાલ ઘૂમ થઈ ગઈ. એ યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ ઉપાડ્યું, પરંતુ ધનુષ જે છે એ કંઈ હાલતું નહોતું. પદસ્વેદ ચાલ્યો, અંગથી ઊંચું કર્યું બલવાન. હવે બળવાન જે છે રાવણ એ ધનુષ ઊંચું કરે છે અને શરીરે પરસેવેથી રેબઝેબ થઈ ગયો છે. સુરવીરને ખૂબ શ્વાસ ચડ્યો છે. તેને મનમાં ઘણું અભિમાન થયું કે આજે આ બને છે કેમ આવી રીતે. ખૂબ જોર કરીને રાવણે ધનુષને જ્યારે ઊંચું કર્યું કે તરત જ તે હાથમાંથી સરી પડ્યું. ત્યારે રાજા રાવણ ભોય પર પટકાયો. જેવું ધનુષ ઊંચું કરવા જાય છે એ ધનુષ ઊંચું થતું નથી અને એ પોતે જે છે એ ધનુષમાંથી લેવા જેવું જાય છે ભેગું હાથમાંથી એ સરી પડે છે ધનુષ, અને આ રાજા રાવણ છે એ જમીન ઉપર પડી જાય છે. 10 મુખાવાળો રાવણ, એને આપણે શું કહીએ છીએ, દશાનન કહીએ છીએ, બરાબર ને. 10 મુખાવાળો રાવણ એટલે દશાનન. તો આ દશાનન જે છે 10 મુખવાળો રાવણ એ પૂરા પછડાટ સાથે ભોય પર પડે છે, એટલે કે જમીન ઉપર પડી જાય છે. તેની ઉપર ધનુષ પડ્યું ને રાવણ એની નીચે દબાણો. હવે જો એ ધનુષ ઉપાડવા જાય છે એટલે ધનુષ જેવું લેવા જાય છે એ ભેગો જ ધનુષ છે એવું લસરીને પડી જાય છે, એમ એટલે કે ઊંચું નથી થતું એનાથી. એટલે રાવણ જે છે એ જમીન ઉપર પડી જાય છે અને એ જમીન ઉપર પડે ને એની ઉપર એ ધનુષ પડે છે, અને આવી રીતે રાવણ જે છે એ એની નીચે દબાઈ જાય છે. આ મહાકાય રાવણના પડવાથી જોરથી અવાજ આવ્યો. આ તો હુષ્ટપુષ્ટ રાવણ પડે એટલે કેવો અવાજ આવે. જ્યાં પડ્યો ત્યાં ખૂબ ધૂળ ઉડી. જે જગ્યાએ આ રાવણ પડ્યો એ જગ્યાએ ઘણી ધૂળ ઉડી. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. તે ખૂબ ઘવાઈ ગયો. એના મોંમાંથી મોઢામાંથી પણ લોહી નીકળવા લાગ્યું. પોકાર કરતા તે બોલ્યો, એટલે કે અવાજ કરતા બોલ્યો, હે સર્વે જનો તમે સાંભળો, હે બધા માણસો તમે સાંભળો, સાંભળો, સાંભળો. હું દબાયો છું, મને કાઢો. હું આ ધનુષની નીચે દબાઈ ગયો છું, તમે બધા મને કાઢો. એમ મારા શરીરમાં ખૂબ પીડા થાય છે, હું પીડાઉં છું. હે જનક, મને ધનુષ નીચેથી જલ્દી બહાર કાઢો, નહીં તો મારા પ્રાણ જશે ને. એટલે કે જો હું મૃત્યુ પામી જઈશ ને તો મારો ભાઈ કુંભકર્ણ છે ને એ અને ઇન્દ્રજીત છે એ તમારે માટે વેર લેશે, એમ તમારી સાથે બદલો લેશે અને તમને એ મારી નાખશે, જરૂરથી મારશે. આખા બધા રાક્ષસો છે એ તમારા નાગર આખું નગર જે છે એ નગરનો પણ નાશ કરી નાખશે અને મારું વેર લેશે કે તમે રાવણને માર્યો હતો. જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ તો તમે બધા બચી શકશો. શું કે છે કે જો હું નવો અવતાર લઈશ ને તો બચી જઈશ, તો હું મારા ઘેર જઈશ તો તમે બધા પણ બચી શકશો. આ રીતે એ વખતે રાવણ ધનુષ નીચે દબાયો. તેને ખૂબ દુઃખ થયું. પૃથ્વી ઉપર પડ્યો. તે રાક્ષસ મુખથી પોકાર કરે છે, બચાવો, બચાવો, બચાવો. રાવણ મુખેથી પોકાર કરે છે. શરીરમાં અસહ્ય અને પીડા થાય, ખૂબ પીડા થાય છે. એ વખતે આખી સભા સાંભળે એમ જનકરાય આ વચન બોલ્યા. જુઓ બેટા, અહીં જે છે ને ગિરધરકૃત રામાયણમાંથી આ કથા કાવ્ય લેવામાં આવ્યું છે, પરંતુ આ કથા કાવ્ય અહીં આખું પૂર્ણ કરેલું નથી, બરાબર છે. તો એ કથા કાવ્ય હજી અહીં અધૂરું છે. આ તો નાનકડો એવો એમાંથી અંશ લીધેલો છે કે આપણને સમજ માટે. તો ચાલો હવે આપણે જોઈએ વાર્તા લેખન, ભાષા સજ્જતા તરફ. ચાલો બેટા, વાર્તા લેખન. જો વાર્તા સૌને સાંભળવી કે વાંચવી ગમે છે. વાર્તા રસ માણવાની માણસને મજા આવે છે.
ઘણી વાર્તાઓમાં જીવનબોધ મળે તેવો સાર સચોટ રીતે પણ પ્રગટ થતો હોય છે, પરંતુ રસ જમાવે તેવી વાર્તા કહેવાનું કે લખવાનું બધાને ફાવતું હોતું નથી. ઘણા વાર્તા કહેતા હોય ને તો આપણને કંઈ ખબર જ ન પડે કે વાર્તા કીધી કે વાક્ય બોલી ગયા, બરાબર છે. તો વાર્તા સામેવાળી વ્યક્તિને વાંચવી ગમે, સાંભળવી ગમે એવી સરસ મજાની વાર્તા હોવી જોઈએ. તેથી વાર્તા લખવાનો મહાવરો છે એ ખૂબ જરૂરી છે. તે માટે વાર્તા લેખનના જરૂરી પાસા પણ સમજવા જોઈએ. એને આધારે વાર્તાઓ લખવી જોઈએ. આમ વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી સ્વતંત્રપણે વાર્તા લખી શકાય, બરાબર છે. જુઓ બેટા, તો વાર્તા લેખન જે છે એ વાર્તા લેખન વિશે મેં તમને અગાઉ પણ વાત કરેલી છે. આનો આખો આપણે લેક્ચર પણ ભણી ગયા છીએ કે વાર્તા લેખન લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કયા કયા પ્રસંગો કે વર્ણનો ઓછા કરવા જોઈએ, એની અંદર વાર્તાનો મુખ્ય વિચાર પ્રસંગ અનુરૂપ ફકરો પાડવો જોઈએ, સંવાદ પણ યોગ્ય રીતે હોવો જોઈએ, વાર્તાનો અંત વાર્તાના હેતુને સ્પષ્ટ કરતો હોવો જોઈએ. તો આ બધી જ બાબતોની પણ આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ, બરાબર છે ને. અને છેલ્લે આપણે એમને શિક્ષક વિશે પણ વાત કરેલી હતી. અને આના અનુસંધાને આપણે એક વાર્તા પણ ભણી ગયા છીએ. વાર્તાનું નામ હતું લોભી ખેડૂત, બરાબર ને. મરઘીને ઈંડાવાળી વાત હતી એ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો એ વાર્તા લેખન પણ તમારે બધાએ સરસ રીતે તૈયાર કરી નાખવાની છે. ત્યાર પછી હવે આપણે અભ્યાસ તરફ આગળ વધીએ. અભ્યાસમાં પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. હવે નંબર 1 છે, ચાલો, કે સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષનું નામ શું હતું? તો ચાલો કયો તો બાળ મિત્રો બધા. ક ત્રંબક, ખ ગાંડી, ગ પરાશર કે ઘ અનુષ્કા. એ જે જે આપણે ધનુષ મૂકેલું હતું એ ધનુષનું નામ શું હતું એવો પ્રશ્ન પૂછ્યો છે. તો શું હતું? તો કે ક ત્રંબક, બરાબર ને. ત્યાર પછી નંબર 2, સીતાના સ્વયંવરમાં મૂકેલું ધનુષ કોનું હતું? એ ધનુષ કોનું હતું? શિવનું, કૃષ્ણનું, રામનું કે જનકનું? તો એ ધનુષ હતું શિવનું. તો એની અંદર પણ આપણે લખીશું ક. ત્યાર પછીનો ત્રીજો છે, રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે રાવણ ઘવાયો, ધનુષ નીચે દબાયો, બેભાન થયો કે મૃત્યુ પામ્યો? ચાલો, શું થયું હતું? ખ ધનુષ નીચે દબાઈ ગયું હતું ને, બરાબર છે. તો એમાં આપણે લખીશું ધનુષ નીચે. રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં રાવણ જે છે એ આખરે ક ઘવાયો, ખ દબાયો, બરાબર છે. ત્યાર પછીનું છે કે બેભાન થયો કે મૃત્યુ પામ્યો, બરાબર છે. તો એની નીચે ઘવાયો હતો ને, બરાબર, મૃત્યુ નહોતો પામ્યો, હજી એ જીવિત હતો, બરાબર છે. એ તો એમાં છેલ્લે વાત કરતો હતો ને કે મને બચાવો, જો હું મૃત્યુ પામીશ તો મારા ભાઈઓ ને બધા છે એ વેર લેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. એમાં સવાલ પહેલો છે, સભા મંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો? તો જવાબ લખીશું આપણે. સભા મંડપમાં રાવણ અભિમાન સાથે બોલ્યો. બધી વાત અભિમાનથી કરતો હતો ને. અરે એમાં શું થઈ ગયું, હું તો કે આખો મંદરાચળ પર્વત હલાવી નાખું છું, આખી પૃથ્વીને ગોળ ગોળ ફેરવું છું, તો કે આ શું કહેવાય ને એવું બધું બોલતો હતો ને. તો એ અભિમાનથી બોલતો હતો, એટલે સભા મંડપમાં રાવણ અભિમાનથી બોલ્યો. નંબર 2, શિવ ઉમિયાની સ્તુતિ કોણે કરી? ચાલો, કોણે કરી હતી શિવ ઉમિયાની સ્તુતિ? મેં કરી, તમે કરી? ના, તો કોણે કરી હતી? તો કે શિવ ઉમિયાની સ્તુતિ છે એ સીતાએ કરી હતી. આપણે જવાબ લખીશું, સતી સીતાએ શિવ ઉમિયાની સ્તુતિ કરી. સવાલ નંબર 3, રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? ચાલો, એનો પણ આપણે જવાબ લખીએ. રાવણથી શિવ ધનુષ ખસ્યું નહીં એટલે એના મનમાં સંતાપ થયો, આથી તે ક્રોધથી પોતાના હોઠ જે છે એ દાંત વડે પીસે છે. સવાલ નંબર 4, જનક રાજાએ સ્વયંવર વખતે શી શરત મૂકી હતી? તો એનો પણ જવાબ આપણે લખીએ. કંઈક શરત મૂકી હતી ને સ્વયંવર હતો સીતા માતાનો ત્યારે, કે જનક રાજાએ સીતાજીના સ્વયંવર વખતે આ શરત મૂકી હતી. જે વ્યક્તિ આ ત્રંબક ધનુષને ઉઠાવશે તેને સીતા જે છે એ વરમાળા પહેરાવશે, બરાબર ને, એવી એને શરત મૂકી હતી. ત્યાર પછીનો સવાલ નંબર 5, રાવણના મતે જનક રાજાએ કોને મારશે? રાવણના મતે
જનક રાજાને કોણ મારશે? રાવણે એવું ક્યારે કીધું હતું કે જનકને મારશે? બરાબર ને, જનક રાજા છે એને મારશે એવું ક્યારે એને વાત કરેલી હતી? તો રાવણના મતે જનક રાજાને કુંભકર્ણ અને ઇન્દ્રજીત મારશે. બરાબર છે, રાવણના મતે જનક રાજાને કોણ મારશે? તો કે ઇન્દ્રજીત અને કુંભકર્ણ મારશે એવી વાત કરીને. બરાબર છે. ચાલો તો હવે આપણે જોઈએ સ્વાધ્યાયમાં. સ્વાધ્યાયમાં આપણે આગળ જોઈએ તો કે પ્રશ્ન નંબર 1. પહેલો પ્રશ્ન છે કે રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? બરાબર છે. કયો છે? રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? તો આપણને ખબર જ છે કે એને કયા કયા પરાક્રમોનું અભિમાન હતું. તો આપણે એનો જવાબ લખીએ. ચાલો, રાવણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો. બરાબર ને, રાવણે આખા કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો ને. દેવોને કેદ કર્યા હતા. મેરુ અને મંદરાચળ પર્વતોને એ દડાની જેમ ઉછાળી શકતો હતો. સમગ્ર બ્રહ્માંડને તે ગોળ ગોળ ફેરવી શકતો હતો. રાવણને પોતાના બધા જ પરાક્રમોનું ખૂબ અભિમાન હતું. ત્યાર પછી સવાલ નંબર 2. સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? તો આપણે એનો જવાબ લખીએ. જો રાવણ ધનુષ ઉંચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડે. સીતાજી એવું ઈચ્છતા નહોતા, તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે એમનું ત્રંબક ધનુષ રાવણ ઉંચકી ન શકે એવું કંઈક કરીને મારી લાજ રાખજો. ત્યાર પછી સવાલ નંબર 3. ધનુષ ઉપાડવા જતા રાવણની શી દશા થઈ? આપણને બધાને પણ હસવું આવ્યું ને, જ્યારે જનક રાજા વાત કરતા હતા ત્યારે રાવણ ખડખડાટ હસતો હતો, પણ જ્યારે રાવણ આ ધનુષ નીચે દબાયો છે ત્યારે આપણે સૌ ખડખડાટ હસ્યા હતા. બરાબર છે ને? તો ચાલો એ પણ જોઈએ કે ધનુષ ઉપાડવા જતા રાવણની શી દશા થઈ. જવાબ, ધનુષ ઉપાડવા જતા રાવણને ખૂબ જોર કરવું પડ્યું. તે પરસેવે રેબઝેબ થઈ ગયો. તેને શ્વાસ ચઢ્યો. તેણે જેવું ધનુષ સહેજ ઊંચું કર્યું કે તે હાથમાંથી છટકી ગયું. રાવણ ભોંય પર પટકાયો અને ધનુષ તેના ઉપર પડ્યું. તે ધનુષ નીચે દબાયો અને ઘાયલ થયો. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. ત્યાર પછીનો સવાલ નંબર 4. ધનુષ નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? તો જોઈએ આપણે એનો જવાબ. ધનુષ નીચે દબાયેલા રાવણે પોતાને બહાર કાઢવા જનકને કહ્યું. જો જનક તેને બહાર નહીં કાઢે તો તેના પ્રાણ જશે. એવું થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત જનકને મારશે અને રાક્ષસો જનકના નગરનો નાશ કરી તેનું વેર લેશે. આવી એણે વાત કહી જનક રાજાને. ત્યાર પછી સવાલ નંબર 5. રાવણ ઉપર ધનુષ પડતા શી દશા થઈ? એનો જવાબ પણ આપણે જોઈએ. રાવણ ઉપર ધનુષ પડતા રાવણ તેની નીચે દબાયો. ત્યાં ઘણી ધૂળ ઉડી. તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. તે ખૂબ ખવાયો. તેના શરીરે અસહ્ય પીડા થવા લાગી. આ બધું થયું હતું ને જ્યારે રાવણ ઉપર ધનુષ પડ્યું ત્યારે. તો ચાલો હવે પ્રશ્ન નંબર 2. નીચેના પાત્રો વિશે 2-3 વાક્યો લખો. એમાં આપણને 6 પાત્રો આપેલા છે. રાવણ, જનક, સીતા, રામ, કુંભકર્ણ અને ઇન્દ્રજીત. તો 6 પાત્રો વિશે આપણે 2-3 વાક્યો લખવાના છે. તો ચાલો એની વિશે પણ આપણે માહિતી મેળવીએ. પહેલું છે રાવણ. તો રાવણ કોણ હતો? તો કે રાવણ લંકાનો રાજા હતો. તેને 10 માથા હતા, તેથી તે દશાનન કહેવાયો. તે ખૂબ અભિમાની હતો. આ હતું રાવણ વિશે. ટૂંકમાં 2-3 વાક્યો લખવાના કીધા છે, તો આપણે 2-3 વાક્યો લખી નાખ્યા. ત્યાર પછી બીજું છે જનક. જનક કોણ હતા? તો કે જનક છે એ મિથિલા દેશના રાજા હતા. તેઓ બ્રહ્મજ્ઞાની હોવાથી વિદેહી કહેવાતા હતા અને તે સીતાના પિતા હતા. નંબર 3 સીતા. સીતા કોણ હતા? તો કે સીતા મિથિલાના રાજા જનકની પુત્રી હતી. શ્રીરામ સાથે સીતાના લગ્ન થયા હતા. તો આ હતા સીતા માતા. ત્યાર પછી ચોથું છે રામ. રામ કોણ હતા? રામના પિતાનું નામ દશરથ અને માતાનું નામ કૌશલ્યા હતું. તેમના લગ્ન રાજા જનકની પુત્રી સીતા સાથે થયા હતા. ત્યાર પછી નંબર 5
કુંભકર્ણ. કુંભકર્ણ કોણ હતો? તો કુંભકર્ણ જે છે એ રાવણનો ભાઈ હતો. લંકાના યુદ્ધમાં રામના હાથે એનું મૃત્યુ થયું હતું. ત્યાર પછીનું 6 નંબરનું છે ઇન્દ્રજીત. ઇન્દ્રજીત છે એ રાવણ અને મંદોદરીનો પુત્ર હતો. તેણે યુદ્ધમાં ઇન્દ્રને હરાવ્યો હતો, તેથી ઇન્દ્રજીત તરીકે ઓળખાય છે. તો આ હતા પાત્રો વિશે 2-3 વાક્યોમાં પરિચય. તો ચાલો હવે આગળ જોઈએ. આપણે સીતા સ્વયંવર વિશે વધુ માહિતી મેળવીને લખવાની કીધી છે આપણને. આખું કથા કાવ્ય દ્વારા તો આપણે સીતા સ્વયંવર જોયો છે, પરંતુ હજી પણ આપણને સીતાજી વિશે થોડીક વાત કરવાની કહી છે. સીતા જનક રાજાની દીકરી હતી. રાજા જનકને યજ્ઞભૂમિ ખેડતા તે મળી આવી હતી. જુઓ, સીતા કોણ હતા? કે સીતા જે છે ને એ જનક રાજાની દીકરી હતી, અને રાજા જનકની યજ્ઞભૂમિ ખેડતા હતા ત્યારે એને મળી આવી હતી. તે નાની હતી ત્યારે શિવ ધનુષ ત્રંબક વડે રમતી હતી. એ જોઈને પરશુરામે જનક રાજાને કહ્યું કે એ ધનુષ ઉચકીને ચાપ ચઢાવી શકે એવા બળવાન વર સાથે એને પરણાવજો. કોણે એવું વચન આપ્યું હતું? પરશુરામે એને વાત કરી હતી. કોને વાત કરી હતી? જનક રાજાને. એટલે સીતાનો સ્વયંવર યોજાયો ત્યારે જનકે આ જ શરત રાખી હતી કે ભાઈ જે આ ધનુષને ઉચકશે એની સાથે લગ્ન કરી શકશે. સીતાને પરણવા ઈચ્છતા અનેક ઉમેદવારો છે એ આ સ્વયંવરમાં આવ્યા હતા. દેશ વિદેશથી ઘણા બધા રાજાઓ આવ્યા હતા ને, પણ બધા કેવા ગયા? નિષ્ફળ ગયા. અને રામ સાથે પછી સીતાજીના લગ્ન થયા. શ્રીરામે શિવધનુષ ઉંચક્યું અને રામ સીતાના લગ્ન થયા. તો આ પણ હતું સીતા સ્વયંવર વિશે વાત. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 છે. જુઓ કે આ કાવ્યની પ્રસંગ કથાનું વર્ણન તમારા શબ્દોમાં લખો. એટલે આપણે જે સમજ્યા છીએ એ આપણે આપણા શબ્દોમાં લખવાનું છે. તો ચાલો એ પણ હું તમને સમજાવું છું. સીતાના સ્વયંવરમાં પિતા જનકરાયે શરત મૂકી હતી કે જે ત્રંબક ધનુષની ચાપ ચઢાવશે તેને સીતા વરશે. સ્વયંવરમાં અનેક રાજાઓ અને રાજકુમારો આવ્યા હતા. રાવણ પણ આવ્યો હતો. રાવણને પોતાના બળનું ખૂબ અભિમાન હતું. સીતા રાવણને વરમાળા પહેરાવવા ઈચ્છતી નથી. ત્યાંથી સીતા છે એ શિવને પ્રાર્થના કરે છે કે રાવણ ધનુષ ન ઉપાડી શકે તો સારું. તેની પ્રાર્થના ફળે છે. રાવણ ધનુષ ઉચકવા જાય છે ત્યારે તેના હાથમાંથી એ છટકીને પડી જાય છે. રાવણ છે એ ધનુષ નીચે દબાઈ જાય છે અને ઘાયલ થઈ જાય છે. તેના મોંમાંથી લોહી નીકળે છે અને ધનુષ નીચેથી બહાર કાઢવા તે જનકને કહે છે. અને કુંભકર્ણ અને ઇન્દ્રજીત તેમને રાક્ષસોનો તેને ડર બતાવે છે. આવી રીતે વાત કરી હતી ને કે જો તમે મને નહીં બચાવો તો આ કુંભકર્ણ અને ઇન્દ્રજીત છે એ તમારું વેર વાળશે. બરાબર છે? તો ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. એમાં પહેલું છે આપણને તત્કાળ. તત્કાળનો અર્થ થાય છે તરત. નંબર 2 રક્ત, એનો અર્થ થશે લોહી. નંબર 3 કંદૂક, એનો જવાબ આવશે દડો. નંબર 4 લોચન, એનો અર્થ થશે આંખ. નંબર 5 ભૂષણ, એનો સમાનાર્થી શબ્દ બનશે ઘરેણું. નંબર 6 નિશિચર, એનો જવાબ આવશે રાક્ષસ. નંબર 7 અધર. અધર એટલે એનો સમાનાર્થી શબ્દ થશે નીચલો હોઠ. નંબર 8 પૂર. પૂરનો સમાનાર્થી શબ્દ છે નગર. બરાબર છે? તો ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શું કહ્યું છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં આપ્યું છે આપણને મેરુ, ચાપ, ભૂષણ, અભિમાન અને નિશિચર. તો આપણે આને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું છે. પહેલા જોવાનું કે આમાં ક્યાંય સ્વર આપેલો છે, અ, આ, ઈ, એવા કોઈ સ્વરવાળા શબ્દો છે? હા, તો એ શબ્દોને આપણે ઉપયોગમાં લઈ લેવાના છે. તો અહીં આપણને પહેલો શબ્દ સ્વરનો આપેલો છે અભિમાન, તો આપણે પહેલો જવાબ લખીશું અભિમાન. ત્યાર પછી એક સ્વરનો શબ્દ નથી તો આપણે કક્કાર તરફ આગળ વધીશું, કક્કો બોલતા જઈશું અને શબ્દો છે એ ક્રમમાં લખતા જઈશું.
હવે આપણે કક્કો બોલીએ તો આમાં જે શબ્દો આપ્યા છે એમાંથી કયો શબ્દ આવશે? તો ચાપ આવશે. તો બીજું આપણે લખીશું ચાપ. ત્રીજું છે ન આવશે તો નિશિચર. ચોથો ભ આવે છે તો ભૂષણ. અને છેલ્લો શબ્દ આવે છે મ તો આવશે મેરું. તો આખો જવાબ આવી રીતે બનશે ને, અભિમાન, ચાપ, નિશિચર, ભૂષણ અને મેરુ. તો આ હતો આપણો શબ્દકોશ કક્કાવારીના ક્રમમાં. હવે આપણને નીચે એક પ્રવૃત્તિ આપેલી છે, જુઓ કે ઘમંડ કે મિથ્યાભિમાનથી પતન થાય છે તે વિશેની કોઈ વાર્તા મેળવી વર્ગમાં કે પ્રાર્થના સંમેલનમાં રજૂ કરો. જુઓ આમાં શું વાત કરી શકાય? આપણે કોઈ શિક્ષક પાસેથી પણ અસ્ત્ર શસ્ત્રની માહિતી મેળવી શકીએ, પૌરાણિક પ્રસંગ કથાઓ હોય એની પણ મેળવી અને વાંચી અને રજૂ કરી શકીએ છીએ. ત્યાર પછી રામાયણમાં આવા બીજા કોઈ પાત્રો આવતા હોય તો એ પાત્રોની યાદી તૈયાર કરી અને એની પણ આપણે વાત રજૂ કરી શકીએ છીએ. બરાબર ને? તો આ આપણને કથા કાવ્યમાંથી એટલો તો બોધ મળે જ છે કે ક્યારેય આપણે અભિમાન કરવું જોઈએ નહીં. અભિમાન કરવાથી હંમેશા આપણું પતન જે છે એ નિશ્ચિત છે. ઘમંડ કરવાથી આપણું પતન જે છે એ 100% થાય છે. એટલે ક્યારેય આપણે અભિમાન કરવું જોઈએ નહીં. બધા સાથે વિવેક, નમ્રતા અને સભ્યતાથી સદાચારું જીવન જીવવું અને તે રીતે જ વર્તન કરવું તેવી પણ આશા વ્યક્ત કરવામાં આવેલી છે. તો એ સાથે જ આજનો આપણે આ લેક્ચર જે છે એ અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે નવા જ પાઠ સાથે અથવા વ્યાકરણ સાથે ભેગા થઈશું. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો આ કથા કાવ્યનું વાંચન કરજો, એમનું શ્રવણ કરજો અને રામાયણમાં આવતા આવા પાત્રોની યાદી તૈયાર કરી અને એના વિશે વધારેમાં વધારે માહિતી તમે મેળવજો. તમારા બા દાદા પાસેથી, તમારા મમ્મી પપ્પા પાસેથી, તમે કોઈ પણ પાસેથી આ વાત જે છે એ જાણી શકો છો અને એની વિશે માહિતી એકઠી કરી અને તમારા જ્ઞાનને તમે ચકાસી શકો છો. તો એ સાથે આજના લેક્ચરને આપણે અહીં વિરામ આપીએ છીએ. ત્યાં સુધી આપ સૌ આવજો.